વાત હવે રાજકોટની કરીએ તો રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા 3 દિવસ ચાલેલા મેગા ડિમોલેશન બાદ ફરી ગેરકાયદેસર બાંધકામો શરૂ થતા તંત્ર સામે સવાલો ઉઠ્યા છે અને અગાઉ 84,000 ચોરસ વાર જગ્યા ખુલ્લી કરાવવા માટે જેસીબી, હિતાચી અને 5,000થી વધુ કર્મચારીઓનો કાફલો ખડકી દેવામાં આવ્યો અને આ કામગીરી રાજ્યભરમાં ચર્ચાનો વિષય બની હતી, પરંતુ ફરીથી થઈ રહેલા દબાણો જોતા તંત્રની જહેમત પર પાણી ફરી વળ્યું। હવે જોવાનું એ રહે છે કે પાલિકાના અધિકારીઓને આ નવા બાંધકામો સામે ફરી કડક કાર્યવાહી કરવામાં આવશે કે નહીં, એ પણ એક મોટો પ્રશ્ન છે। તો આ સાથે જ અમારા સંવાદદાતા ધનંજય જોડાઈ ગયા છે લાઈવ। ધનંજય, હવે સવાલ અહીંયા એ થાય છે કે સ્થાનિકોએ ફરી પાકા મકાનો બાંધવાનું શરૂ કરી દીધું છે। જી બિલકુલ, જે રીતે વાત કરીએ તો સૌરાષ્ટ્રનું સૌથી મોટું જે ડિમોલિશન છે તે રાજકોટમાં કરવામાં આવ્યું હતું, જે આશરે 350 કરોડથી વધુની જે કિંમત છે તે જગ્યાની કિંમત થતી હોય છે, ત્યારે 80,000થી વધુ જે તે ચોરસ મીટર જગ્યા છે તે ખાલી કરવામાં આવી હતી। તેમજ રાજકોટ મહાનગરપાલિકાની કામગીરી છે તે આ બધા લોકોએ છે તે બિરદાવી હતી। તેમજ રાજકીય પક્ષમાં છે તે ભારે ચર્ચાનો માહોલ સર્જાયો હતો, જે બાદ તરત જ થોડાક દિવસ બાદ જ આશરે હજી હવે મહિનો પણ હવે થશે, ત્યારે લોકો દ્વારા છે તે ગેરકાયદેસર બાંધકામ બનાવવામાં આવી રહ્યા છે, ત્યારે અનેક સવાલો છે તે રાજકોટ મહાનગરપાલિકાની તંત્ર સામે સવાલ થઈ રહ્યા છે। તેમજ જ્યારે આ જગ્યા છે તે સૂચિત છે, ત્યારે ગેરકાયદેસર જગ્યા છે તેમાં લોકો દ્વારા છે તે ફરી વખત છે તે બાંધકામ બનાવવામાં આવી રહ્યું છે। જે જંગલેશ્વર વિસ્તાર છે તે ક્રાઇમનો એલિયા હોય ને તેવું કહેવામાં આવતું હતું, ત્યારબાદ છે હોમ મિનિસ્ટરથી તેમજ ડેપ્યુટી સીએમ બધા જ લોકોએ છે તે આ કામગીરીને છે તે રાજકોટ મહાનગરપાલિકાની જે તંત્રની છે તે કામગીરીને બિરદાવી હતી। ત્યારબાદ છે ત્યારે ડિમોલેશન કરવામાં આવ્યું હતું, પરંતુ મહત્વની વાત એ છે કે વાત પાછી છે તે ગેરકાયદેસર બાંધકામ પાછું બનાવવામાં આવી રહ્યું છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના તંત્રો સામે તે ભારે સવાલો ઊભા થઈ રહ્યા છે। અને ખાસ કરીને વાત કરીએ, જ્યારે આ ડિમોલેશનની કામગીરી ચાલુ હતી ત્યારે કમિશનરે કહ્યું હતું કે વિધિન અ વીક કે પીપીને રોડનું કામ છે તે ચાલુ કરવામાં આવશે અથવા તો પછી ખાતમુહૂર્ત કરવામાં આવશે, પરંતુ હાલ હજી સુધી તેના કોઈ પણ જાતના સમાચાર આવ્યા નથી। પરંતુ હવે જોવાનું તે રહેશે કે આ જગ્યા ઉપર ફરી પાછું બાંધકામ કરવામાં આવી રહ્યું છે, ત્યારે હવે આમાં ડિમોલેશન થશે કે પછી કઈ રીતે પગલાં લે છે તે જોવું રહ્યું છે। બિલકુલ ધનંજય, સવાલ બીજો અહીંયા પણ એ પણ છે કે સતત 3 દિવસ સુધી આ ડિમોલેશનની કામગીરી ચાલી હતી અને ટીપી રોડ પર દબાણ હટાવવામાં આવ્યા અને ત્યારબાદ કામગીરી થંભી પણ ગઈ અને તંત્ર દ્વારા ડામર રોડ બનાવવાની પણ જાહેરાત છે, પણ એ સવાલ અહીંયા એ થાય છે કે માત્ર ને માત્ર કાગળ પર જ રહી હોય તેવું લાગી રહ્યું છે। જે રીતે વાત કરીએ તો જંગલેશ્વર વિસ્તારમાં છે તે 50થી લઈને 60 વર્ષ સુધીના લોકો રહ્યા હતા, તેમનું બાળપણથી લઈ અહીં મોટા થયા હોય, જન્મ મરણ બધું જ અહીંયા થયું હોય, ત્યારે લોકોને પણ ઘણી જે છે યાદો જોડાયેલી હોતી છે, પરંતુ તંત્ર દ્વારા છે તે નોટિસ ફટકારવામાં બાદ તરત જ છે તે ડિમોલેશન કરવામાં આવ્યું હતું। તે માત્ર ટીપી રોડના જે છે તેના નામે છે તે ડિમોલેશન કરવામાં આવ્યું હતું, પરંતુ હાલ હજી સુધી કોઈ પણ જાતના તેના સમાચાર નથી। તેમજ ત્યાંના લોકો દ્વારા જે આક્ષેપો પણ કરવામાં આવી રહ્યો છે કે અહીંયા જે રાજનીતિમાં છે તે ક્યાંક ને ક્યાંક છે તે મિલીભગત પણ જોવા મળે છે। તેમજ હવે જોવું તે રહ્યું કે રાજકોટ મહાનગરપાલિકા તંત્ર આમાં કઈ રીતે પગલાં લેશે કે આંખે આડા કાન કરીને બેસે, કારણ કે જો આ જ રીતે કરશે તો પાછું પણ દબાણ થતામાં અટકાશે નહીં લોકો। જી બિલકુલ ધનંજય, આભાર સમગ્ર વિગત માટે। રાજકોટમાં ફરી ગેરકાયદેસર બાંધકામ થતા તંત્ર ઉપર સવાલ થઈ રહ્યા છે, કારણ કે 3 દિવસ સતત ડિમોલેશનની કામગીરી ચાલી હતી અને તેના ઉપર જ ફરીથી હવે દબાણ કરવામાં આવ્યું છે, ત્યારે સવાલ તંત્ર ઉપર થઈ રહ્યા છે।